જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે સવારથી જ ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર શિખર પર પવનની વધુ ગતિ નોંધાઈ છે, ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ઉષા બેક્રો કંપનીએ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. રોપવે સેવા બંધ થવાથી મા અંબા, ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરોના દર્શન માટે આવેલા ભાવિ ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગિરનાર પર્વત પર ભક્તો અને પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. સંચાલકોએ જણાવ્યું છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ તરત જ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રિકોને થોડી અગવડતા પડી રહી છે, પરંતુ સલામતી માટે આ નિર્ણય આવશ્યક હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.